આગળ વાત કરીએ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસને લઈને હિંડોળા દર્શનનું આયોજન કરાયું. સાથે જ દાદાને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો. મંદિરમાં અહીં દર્શન કરવા માટે આવતા ભક્તો જે હિંડોળાના દર્શન કરીને ધન્ય અનુભવી રહ્યા છે. નોંધ્ય છે કે શ્રી હરિભગવાનની સાક્ષાત્કાર અનુભૂતિ સાથે ભગવાનને હિંડોળે ઝુલાવતા હોય તેવો ભક્તોમાં ભાવ જોવા મળ્યો. ભગવાને જે ભક્તોને જેવી કળાઓ આપી હોય એ દરેક કળાઓ આ હિંડોળાના અંદર પ્રગટ કરતા હોય છે. સ્વ હાથે હિંડોળા તૈયાર કરીને ભગવાનને પારણે ઝુલાવવું એ પણ એક ખૂબ અનેરો આનંદ છે. એ હિંડોળાના દર્શન કર્યા અને શણગાર જે કર્યો છે બહુ જ અદ્ભુત શણગાર છે અને ચારે બાજુ હિંડોળાનો લાભ મળે એવી રીતે આપણે પ્રતિમા મૂકી છે કે બધા એના હિંડોળાના દર્શન કરી શકે. સારું લાગ્યું અમને લોકોને. કંઈક હર વર્ષે અમે વાટ જોતા હોઈએ કે ક્યારે આ હિંડોળાના દર્શન થાય, તો તે અમને જોવાને બહુ જ સારું લાગ્યું. તો કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો. ભક્તો હિંડોળા દર્શનનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે, જેને લઈને વિશેષ આયોજન. તો જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા ગુજરાત પ્રવાસે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા ઉમર અબ્દુલ્લા. એકતાનગર હેલિપેડ ખાતે ઉમર અબ્દુલ્લાનું સ્વાગત કરાયું. હેલિકોપ્ટર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આકાશી નજારો પણ તેમણે જોયો. નર્મદા ડેમની મુલાકાત પણ તેઓ કરશે. 2008માં મહારાષ્ટ્ર અને માલેગાંવ ખાતે બ્લાસ્ટ ઘટનાના મામલે 17 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. એનઆઈએ કોર્ટે મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ત્યારે સુરતમાં રહેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના પરિવારે આ ચુકાદાને આવકાર્યો છે. સુરતમાં રહેતા બેન અને બનેવીએ પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે 17 વર્ષ બાદ સત્યની જીત થઈ છે. મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે 2008માં થયેલા બ્લાસ્ટમાં હિન્દુ આતંકવાદ તરીકે સાધ્વી પ્રજ્ઞાનું નામ આવ્યું હતું અને તે તમામ લોકો વિરુદ્ધ કેસ ચાલતો હતો અને આજે આ કેસમાં તમામ લોકોનો નિર્દોષ કોર્ટે જાહેર કર્યા છે. ત્યારે તેમના મોટાભાઈ પરિવાર આપણી સાથે સુરતમાં હાજર છે. આપણે સીધા વાત કરીએ શું કેવું છે. ભાઈ સાहब, सबसे पहले आपका नाम? भगवान झा। क्या कहिए कि पूरा मामले को लेकर 2008 से जो आरोप लगे थे? देखिए, आरोप तो कांग्रेस पार्टी अपनी सरकार बचाने के लिए पूरी छटपटा करके यह आरोप लगाई थी और भगवा आतंकवाद, हिंदू आतंकवाद की थियरी बनाई थी. उसके अंतर्गत इन लोगों ने इतना इस तरह गिरा हुआ स्तर, राजनीतिक का जो सबसे गिरा हुआ स्तर होना चाहिए वह गिरा हुआ स्तर बताया. हमारे देश के मान बिंदु के रूप में सन्यासी होते हैं. हमारे देश की सुरक्षा के लिए हमारे देश का सर्वोच्च नागरिक सेना होते हैं. तो और जो समाज में कार्य करने वाले ऐसे प्रचारक लोग होते हैं, इन सब को अपमानित करके समाज में एक विशेष भ्रम फैलाने का कार्य उस समय की कांग्रेस सरकार ने किया था. शारीरिक तौर से पूरा तोड़ दिया उन्हें, पर उनके मन को, उनके विल पावर को कोई नहीं तोड़ पाया. वो एक सन्यासी, और सन्यासी के साथ वो एक हिंदू, वो कभी टूट नहीं सकते, वो कभी कुछ गलत नहीं कर सकते. इस तरह से ये आज साबित भी कर दिया. जुडिशली ने भी, हमारी जुडिशली ने भी, जजमेंट ने भी साबित कर दिया. 70 વર્ષનો સંઘર્ષ છે. ભગવાન રામે બી 14 વર્ષનો વનવાસ કાપ્યો હતો, ત્યારે સાધ્વી પ્રજ્ઞાએ 17 વર્ષનો વનવાસ કાપ્યા બાદ આજે નિર્દોષ જાહેર થતા પરિવારની આંખોમાં ખુશીના આંસુ જોવા મળી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ. ચોટીલાથી આંગણવાડીનો સરકારી જથ્થો ઝડપાયો. સરકારી જથ્થો સગે વગે કરવાનો પર્દાફાશ થયો છે. રહેણાંક મકાનમાં ચેકિંગ દરમિયાન આ જથ્થો મળી આવ્યો હતો. 2 શખ્સો જથ્થો સગે વગે કરતા ઝડપાયા. બાળ શક્તિનો જથ્થો સગે વગે કરવાનું આ મોટું કૌભાંડ સામે આવ્યું. સરકારી જથ્થાનો સંગ્રહ કરી વેચાણ કરાતા હોવાનું પણ ખુલ્યું છે. અમદાવાદ ખાતે વિચરતી વિમુક્ત જાતિઓના વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ બંધ થતા વિરોધ થયો. ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ. વિચરતી વિમુક્ત જાતિના ખાનગી કોલેજના વિદ્યાર્થીઓની સહાયમાં ફેરફાર કરાતા નારાજગી.
વિદ્યાર્થીઓને અંદાજિત 50,000 રૂપિયા સ્કોલરશીપ અપાતી હતી. સ્કોલરશીપ બંધ થતાં 10,000થી વધુ વિદ્યાર્થીઓને નુકસાન થશે. ડિપ્લોમાના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારની PM યશસ્વી યોજના હેઠળ હવે 6,000 રૂપિયા જ સ્કોલરશીપ મળશે. એસોસિએશન દ્વારા સરકારનો નિર્ણય પરત લેવા માટે પણ માંગ કરાઈ છે. BC કે 325ની જે યોજના હતી, આ યોજનામાં વિદ્યાર્થીઓને 50,000 જેટલી સ્કોલરશીપ મળતી હતી અને PM યશસ્વી યોજના છે એમાં વિદ્યાર્થીઓને 6,000 થી 8,000 રૂપિયા જેટલી સ્કોલરશીપ મળશે. તો આ વિદ્યાર્થીઓ બાકીની ફી ક્યાંથી ભરશે? 8,000 થી 10,000 વિદ્યાર્થીઓ વિચરતી વિમુખ જાતિના પ્રવેશ મેળવતા હોય છે. જતા જુલાઈમાં મેઘરાજાએ જમાવટ કરી. જો કે હવે ઓગસ્ટમાં મેઘરાજાનો મૂડ કેવો રહેશે તેના પર સૌ કોઈની નજર છે. હવામાન નિષ્ણાંતોના મતે ઓગસ્ટમાં કેટલોક સમય વરાપનો રહેશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે ઓગસ્ટમાં વરસાદ લાંબો વિરામ લઈ શકે છે, જેમાં 2 થી 15 ઓગસ્ટ સુધી વરસાદ વિરામ લઈ શકે. તો હવામાન વિભાગના મતે હાલ 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે, એટલે કે હાલ ભારે વરસાદની શક્યતા નથી. તો આગાહીકાર અંબાલાલના મતે 23 ઓગસ્ટ પછી જ્યાં પર્વતાકારનો મેપ ચડે ત્યાં પડે તેવા પ્રકારની આગાહી છે. 3 સપ્ટેમ્બરની આસપાસ ભારે વરસાદ પડશે. 2 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટ સુધીનું એક વચ્ચે વરસાદનો વિરામ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. अभी एक मानसून ट्रफ है जो श्रीगंगानगर से पास हो रही है. इस ट्रफ को ध्यान में रखते हुए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए. हालમાં પહેલી, બીજી, ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે. 6 થી 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 18 થી લગભગ 20-22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. હવે વાત બનાસકાંઠાની. અહીં દાંતીવાડામાં પરિણીતાની આત્મહત્યા. સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આત્મહત્યા પહેલા મહિલાએ વિડીયો પણ બનાવ્યો. પરિણીતાના પરિવારે ફરિયાદ નોંધાવી છે. સાસરી પક્ષના 6 લોકો સામે ગુનો દાખલ કરાયો. જૂનાગઢના શેલબારા ગામે પોલીસ અને માછીમારો વચ્ચે ઘર્ષણ સર્જાયું. માછીમારી કરવા જતા બોટોને પોલીસ દ્વારા અટકાવતા મામલો બિચક્યો. પોલીસે જાહેરનામાની અમલવારી કરાવતા માછીમારો નારાજ થયા હતા. 3 બોટ સામે પોલીસે કાર્યવાહી કરી. માછીમારી કરવાની મનાઈ ફરમાવવા છતાં માછીમારો દરિયામાં જતા હતા. 15 ઓગસ્ટ સુધી અહીં માછીમારી ન કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. માછીમારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા. તરફ વડોદરામાં છાણીમાં સ્મશાન મુદ્દે ફરી ઘમાસાણ. લાકડા ભરીને જતા લોકોને રોકતા ઘર્ષણ સર્જાયું. સતીશ પટેલ અને કોંગ્રેસ કોર્પોરેટર વચ્ચે બબાલ સર્જાઈ. સ્મશાનમાં થયેલી ઝપાઝપીના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા. ઉગ્ર બોલાચાલી બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. લાકડાની ચોરી કરી હોવાનો આરોપ સાથે આ બબાલ સર્જાઈ હતી. બધું ભરાઈ ગયું ભાઈ, આ બધું ભરાઈ ગયું. આ 50 ટ્રેક્ટર હતો, મેં ભરાયા પેલા. એવું નહીં, પણ સારી ગામના લોકો, ગામના નાગરિકો માટે તો કચ્છના જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો. ચાલુ સામાન્ય સભામાં કોંગ્રેસે હોબાળો કર્યો. જિલ્લામાં શિક્ષણની ઘટના મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા હોબાળો કરવામાં આવ્યો. જિલ્લામાં ઘણા સમયથી શિક્ષકની ઘટ છે, જેને પૂરી કરવા માટે સરકાર નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. શિક્ષક ક્યારે મળશે તેને લઈને હોબાળો કરવામાં આવ્યો. હોબાળો વધી જતા આખરે પોલીસને બોલાવવી પડી. હવે વાત વલસાડની. અહીં નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રિક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડ બાઇક ચાલક રિક્ષા સાથે અથડાયો. અકસ્માતમાં 5 લોકોને ઈજા પહોંચી છે. તો વલસાડના અકસ્માતના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. રિક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો, જેમાં રોંગ સાઈડ બાઇક ચાલક રિક્ષા સાથે અથડાયો હતો. અકસ્માતમાં 5 જેટલા લોકોને ઈજા પહોંચી હતી.
તો નેશનલ હાઈવે પરની આ ઘટના છે જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ. અહીં રોંગ સાઈડ આવી રહેલા બાઇક ચાલકે રિક્ષા સાથે અકસ્માત સર્જ્યો અને જેના કારણે રિક્ષામાં સવાર 5 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. રિક્ષા અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા જે હવે વાયરલ પણ થઈ રહ્યા છે. નોંધનીય છે કે આ ઘટના એ નેશનલ હાઈવે પર બની હતી. રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરવું એ કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે તેના દ્રશ્યો. રોંગ સાઈડ ડ્રાઈવ કરી રહેલા બાઇક ચાલક કે જે રિક્ષા સાથે અથડાયો હતો અને તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી. બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદથી છેલ્લા 21 દિવસથી બ્રિજ પર લટકી રહેલું ટેન્કર હવે ઉતારાશે. ટેન્કર માલિકે અનેક વખત રજૂઆત કરવા છતાં વડોદરા અને આણંદ તંત્ર જવાબદારી એકબીજા પર ઢોળતા રહ્યા. અંતે મુખ્યમંત્રીએ આણંદ વહીવટીતંત્રને જવાબદારી સોંપી અને હવે આજરોજ પોરબંદરથી આવેલી મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે બ્રિજની મુલાકાત લીધી અને હવે આગામી 2 દિવસમાં ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ કરાશે. તો બ્રિજ પર લટકી રહેલ ટેન્કર આખરે ઉતારવામાં આવશે. નોંધનીય છે કે ટેન્કર માલિક દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી અને આખરે મુખ્યમંત્રી દ્વારા જ્યારે આણંદ વહીવટીતંત્રને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ટીમ આ ટેન્કરને કઈ રીતે ઉતારવું તેના તપાસ માટે આજે પહોંચી હતી. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જનક જોડાઈ ગયા છે. જનક, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ 21 દિવસ સુધી આ ટેન્કર લટકી રહ્યું અને હવે આખરે આનો નિર્ણય થશે, ઉતારવામાં આવશે. શું વધુ અપડેટ? ચોક્કસ આ ઘટના 21 દિવસ પહેલાની છે. ગંભીરા બ્રિજની જે દુર્ઘટના સર્જાઈ હતી, 20 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને જે મુખ્ય વસ્તુ એ છે કે ટેન્કર ત્યાં ફસાઈ હતી. 20 થી 21 દિવસ સુધી વડોદરા કલેક્ટર અને આણંદ કલેક્ટર બંને ખૂબ મહેનત કરી કે ભાઈ કઈ રીતે આ ટેન્કરને સહી સલામત રીતે બ્રિજને બી નુકસાન ના થાય, ટેન્કરને બી નુકસાન ના થાય ને એટલે કે એ રીતે ઉતારી શકાય. પરંતુ કોઈ નિષ્કર્ષ પર બંને કલેક્ટર ઉતરી શક્યા ન હતા. અંતે જે ટેન્કરના માલિક છે એણે બંને કલેક્ટર વડોદરા અને કલેક્ટર આણંદને બી રજૂઆત કરી અને એક સહિયારો આખો એક વિચાર વિમર્શ સીએમઓ કાર્યાલયમાં થયો અને આ જવાબદારી આણંદ કલેક્ટરને સોંપાઈ છે અને પોરબંદરની જે મરીન ઇમરજન્સી ટીમ છે એ અત્યારે ત્યાં ઘટના સ્થળે છે અને આખું જે એક કહેવાય સર્વે કરી રહી છે કે આ કઈ રીતે આ ટેન્કર ઉતારી લેવી. અને અત્યારે તો એક વાત ઔપચારિક રીતે છે કે 2 દિવસમાં આ ટેન્કર સહી સલામત રીતે ઉતારી લેવામાં આવશે. જી આભાર માહિતી આપવા બદલ. બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદથી છેલ્લા 21 દિવસથી બ્રિજ પર લટકી રહેલું ટેન્કર હવે ઉતારાશે. ટેન્કર માલિકે અનેક વખત રજૂઆત કરવા છતાં વડોદરા અને આણંદ તંત્ર જવાબદારી એકબીજા પર ઢોળતા રહ્યા. અંતે મુખ્યમંત્રીએ આણંદ વહીવટીતંત્રને જવાબદારી સોંપી અને હવે આજરોજ પોરબંદરથી આવેલી મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે બ્રિજની મુલાકાત લીધી અને હવે આગામી 2 દિવસમાં ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ કરાશે. તો બ્રિજ પર લટકી રહેલ ટેન્કર આખરે ઉતારવામાં આવશે. નોંધનીય છે કે ટેન્કર માલિક દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી અને આખરે મુખ્યમંત્રી દ્વારા જ્યારે આણંદ વહીવટીતંત્રને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ટીમ આ ટેન્કરને કઈ રીતે ઉતારવું તેના તપાસ માટે આજે પહોંચી હતી. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જનક જોડાઈ ગયા છે. જનક, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ 21 દિવસ સુધી આ ટેન્કર લટકી રહ્યું અને હવે આખરે આનો નિર્ણય થશે, ઉતારવામાં આવશે. શું વધુ અપડેટ? ચોક્કસ આ ઘટના 21 દિવસ પહેલાની છે. ગંભીરા બ્રિજની જે દુર્ઘટના સર્જાઈ હતી, 20 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને જે મુખ્ય વસ્તુ એ છે કે ટેન્કર ત્યાં ફસાઈ હતી. 20 થી 21 દિવસ સુધી વડોદરા કલેક્ટર અને આણંદ કલેક્ટર બંને ખૂબ મહેનત કરી કે ભાઈ કઈ રીતે આ ટેન્કરને સહી સલામત રીતે બ્રિજને બી નુકસાન ના થાય, ટેન્કરને બી નુકસાન ના થાય ને એટલે કે એ રીતે ઉતારી શકાય. પરંતુ કોઈ નિષ્કર્ષ પર બંને કલેક્ટર ઉતરી શક્યા ન હતા. અંતે જે ટેન્કરના માલિક છે એણે બંને કલેક્ટર વડોદરા અને કલેક્ટર આણંદને બી રજૂઆત કરી અને એક સહિયારો આખો એક વિચાર વિમર્શ સીએમઓ કાર્યાલયમાં થયો અને આ જવાબદારી આણંદ કલેક્ટરને સોંપાઈ છે અને પોરબંદરની જે મરીન ઇમરજન્સી ટીમ છે એ અત્યારે ત્યાં ઘટના સ્થળે છે અને આખું જે એક કહેવાય સર્વે કરી રહી છે કે આ કઈ રીતે આ ટેન્કર ઉતારી લેવી. અને અત્યારે તો એક વાત ઔપચારિક રીતે છે કે 2 દિવસમાં આ ટેન્કર સહી સલામત રીતે ઉતારી લેવામાં આવશે. જી આભાર માહિતી આપવા બદલ.